રાજકોટ ખાતે સસ્પેન્ડ થયેલા કોર્પોરેટરને ફરી એકવાર જવાબદારી સોંપી દેવામાં આવી છે। માહિતી રાજકોટથી મળી છે, જ્યાં સસ્પેન્ડેડ કોર્પોરેટરોને જવાબદારી સોંપાય છે। સદસ્યતા અભિયાનની જવાબદારી સોંપવામાં આવી છે। કુલ 2 મહિલા કોર્પોરેટરોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। ભ્રષ્ટાચારના મામલે આ કોર્પોરેટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। તો 6 વર્ષ માટે આ 2 મહિલા કોર્પોરેટરને સસ્પેન્ડ કરાયા હતા। ત્યારે આવાસ યોજના કૌભાંડના મામલે સસ્પેન્ડ કરાયા હતા। દેવુબેન જાદવ અને વજીબેન ગોલતરને સસ્પેન્ડ કરાયા હતા। માહિતી રાજકોટથી મળી છે, જ્યાં આ બંને મહિલાઓને કુલ 6 વર્ષ માટે ભ્રષ્ટાચારના કેસમાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા। ત્યારે સદસ્યતા અભિયાનની વોર્ડ વાઇઝ જવાબદારી નક્કી કરવામાં આવી છે અને જવાબદારી નક્કી કરાતા જ આ કોર્પોરેટરને હવે કામગીરી સોંપવામાં આવી છે। તો રાજકોટ ખાતેથી માહિતી મળી છે, જ્યાં સસ્પેન્ડ કરાયેલા કોર્પોરેટરને જવાબદારી સોંપાય છે। આ સસ્પેન્ડેડ કોર્પોરેટરમાં 2 મહિલાઓનો સમાવેશ થાય છે, જેઓને કુલ 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। આવાસ યોજનામાં કૌભાંડ આચરવામાં આવ્યું હતું, આ મામલે જ તેઓને સસ્પેન્ડ કરાયા હતા। ત્યારે જેમાં દેવુબેન જાદવ અને વજીબેન ગોલતરનો સમાવેશ થાય છે। આ બંને મહિલા કોર્પોરેટરને સસ્પેન્ડ કરાયા હતા ભ્રષ્ટાચારના મામલે। ત્યારે સદસ્યતા અભિયાનની વોર્ડ વાઇઝ જવાબદારી નક્કી કરાઈ છે અને જવાબદારી નક્કી કરાતા જ કોર્પોરેટરને કામગીરી સોંપવામાં આવી છે। આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી ધ્રુવ, સસ્પેન્ડ કરેલા કોર્પોરેટરને જવાબદારી સોંપાઈ છે, શું છે વધુ વિગતો? ચોક્કસથી ભાજપે કથિત ભ્રષ્ટાચાર મામલે 2 મહિલા કોર્પોરેટરને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા। ગોકુલ નગર કથિત આવાસ યોજના કૌભાંડ મામલે આ સસ્પેન્ડની કાર્યવાહી છે તે કરવામાં આવી હતી। વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર દેવુબેન જાદવ અને વોર્ડ નંબર 5 ના કોર્પોરેટર વજીબેન ગોલતરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। સદસ્ય જે અભિયાન અત્યારે હાલ ચાલી રહ્યું છે વોર્ડ વાઇઝ, તેમાં ક્યાંક જવાબદારી છે તે બંનેને નક્કી કરવામાં આવ્યું અને તેમને કામગીરી છે તે સોંપવામાં આવી છે। બંને કોર્પોરેટર પાછળના જે બારણે પક્ષમાં પ્રવેશ અપાયો હોવાની ચર્ચા હાલ અત્યારે ક્યાંક સેવાઈ રહી છે, ચર્ચા ચાલી રહી છે અને આ સાથે કહી શકાય કે સસ્પેન્ડેડ કોર્પોરેટરને સદસ્યતા અભિયાનની જવાબદારી સોંપાતા જ હાલ ચર્ચા ચાલુ થઈ છે અને આને જ લઈને હાલ અત્યારે ક્યાંક રાજકોટનું રાજકારણ છે તે ગરમાયું છે। વિપક્ષ પણ હાલ અત્યારે સવાલ પૂછી રહ્યું છે કે શા કારણે બંને સસ્પેન્ડેડ કોર્પોરેટરને જવાબદારી સોંપવામાં આવી। ખાસ તો કોંગ્રેસ હાલ અત્યારે આ વિષય ઉપર ક્યાંક હાલ અત્યારે એક રાજકારણ ક્યાંક રમાઈ રહ્યું છે અને આ સાથે લોકો પણ એક પ્રશ્ન પૂછી રહ્યા છે કે શા કારણે સસ્પેન્ડેડ કોર્પોરેટરને પાછી જવાબદારી છે તે સોંપવામાં આવી। જી ધ્રુવ, તમામ વિગતો બદલ આભાર। તો માહિતી રાજકોટથી મળી છે, જ્યાં સસ્પેન્ડ કરાયેલ કોર્પોરેટરને ફરી એકવાર જવાબદારી સોંપવામાં આવી છે। સદસ્યતા અભિયાનની જવાબદારી સોંપવામાં આવી છે। આ સસ્પેન્ડેડ કોર્પોરેટરોમાં 2 મહિલાઓનો સમાવેશ થાય છે, જેઓને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા।